ગરમીમાં આપણે છે ને કે જે કહેવાય ને કે હળવો ખોરાક લેવો જોઈએ. મેં તમને પહેલાં કહ્યું મસાલેદાર સ્પાઇસી ખોરાક ઓછો લેવો જોઈએ. તમને એમાં ભૂખ્યા પેટે નીકળવું કે જમીને નીકળવું એ એટલું બધું એ નથી, પણ હળવો ખોરાક લેવો. અને હાઇડ્રેશન ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જમ્યા પછી જ બહાર નીકળવું અને કોઈ કે ભૂખ્યા પેટે નીકળવું એનાથી ખાસ ફરક નથી પડતો, પણ બોડી હાઇડ્રેટેડ હોય. આ તબક્કે હું તમને કહીશ કે જે આપણું શરીરનું ટેમ્પરેચર છે ને એ 37 ડિગ્રી જેટલું છે, અને જે 97.5થી 99.5 ડિગ્રી ફેરનહીટની વચ્ચે આપણા શરીરના બધા અંગો કામ કરવા ટેવાયેલા છે. જે આપણા બ્રેઇનમાં એક હાઇપોથેલેમસ નામની ગ્રંથિ છે કે જે ટેમ્પરેચર રેગ્યુલેટ કરે છે. સો જ્યારે આપણે તડકામાં એક્સપોઝ થઈએ ત્યારે આપણે ટેમ્પરેચર નોર્મલ, બહારનું તાપમાન વધારે હોય તો એ ટેમ્પરેચરને નોર્મલ કરવા માટે પર્સ્પિરેશન કરીને બોડી હીટ લોસ કરે છે. જ્યારે એક્સરસાઇઝ કરીએ ત્યારે પણ આપણને પરસેવો હીટ લોસ થાય છે શરીરનું તાપમાન જાળવવા માટે. પણ જો વધારે સમય એક્સપોઝ રહીએ અને બોડીને હાઇડ્રેટ ના કરીએ, આ પરસેવામાં જે ઇલેક્ટ્રોલાઇટ પણ ઘણીવાર જાય છે, અને ઇલેક્ટ્રોલાઇટ જવાને કારણે જે આપણને આ સિમ્ટમ્સ ડેવલપ થાય છે. સો જે ટેમ્પરેચર રેગ્યુલેટ કરતી એજન્સી, જે સતત તમે તડકામાં રહો તો હાઇપોથેલેમસ હીટ સ્ટ્રોક ક્યારે થાય કે જે હાઇપોથેલેમસ નામની ગ્રંથિ ટેમ્પરેચર કંટ્રોલ કરવાનું બંધ કરે, એટલે શરીરનું તાપમાન 104 રહે, પરસેવો થવાનો બંધ થઈ જાય. દેટ ઇઝ એક્સ્ટ્રીમ સ્ટેજ ઓફ હીટ રિલેટેડ ઇન હીટ સ્ટ્રોક. અને એ ત્યારે થાય ત્યારે હીટ સ્ટ્રોક થયા પછી લગભગ 30થી 35% કિસ્સામાં મૃત્યુના બનાવો પણ બનતા હોય છે. એટલે આપણે એ લેવલ સુધી પહોંચવું જ નથી, પહોંચવા દેવા જ નથી કોઈને. એટલે એ ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.